ક્યારેય વિચાર્યું છે કે જીવનનો સૌથી ઊંડો સૌથી મૂળભૂત પ્રશ્ન કયો હોઈ શકે? સદીઓથી મોટા મોટા ફિલોસોફરો અને વિચારકો આ જ એક સવાલ સાથે ઝઝૂમતા આવ્યા છે. હું કોણ છું? તો ચાલો આજે આપણે વંદે વેદ માતરમમાંથી મળેલા જ્ઞાનના આધારે આ શાશ્વત રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. કેમ? કેવી રીતે? ક્યાં અને ક્યારે? આ નાના નાના લાગતા સવાલો છે ને, ખરેખર તો એ જ માનવ પ્રગતિનો પાયો છે. આ જિજ્ઞાસા છે જે આપણને અંધારામાંથી બહાર લાવીને દરેક નવી શોધ તરફ દોરી જાય છે. અને જ્ઞાન માટેની આ જ તરસ છે જે આપણને સતત આગળ ધપાવે છે. આમ તો જ્ઞાનના ઘણા પ્રકાર છે, પણ એ બધામાં એક જ્ઞાન એવું છે જે સર્વોપરી છે, જે જીવનના દરેક અંધારાને દૂર કરી શકે છે. જી હા, દુનિયાભરની જાણકારી મેળવી શકાય છે, પણ એ બધામાં સૌથી મહત્વનું જ્ઞાન કયું? એ છે પોતાની જાતને જાણવી. કારણ કે સૌથી મોટી શોધ બહાર નહીં પણ અંદરની તરફ થાય છે. પોતાને સમજવું એ જ તો જ્ઞાનનું અંતિમ શિખર છે. પણ સવાલ એ છે કે જ્યારે કોઈ પોતાના સાચા સ્વરૂપને જાણતું જ નથી, ત્યારે શું થાય છે? ત્યારે જીવન જાણે દિશા વગરનું, અનિશ્ચિત અને સંઘર્ષોથી ભરેલું લાગે છે. આપણે એવી વસ્તુઓ પાછળ ભાગતા રહીએ છીએ જેમાંથી ક્યારે સાચો સંતોષ મળતો જ નથી. અને આ બધી પરિસ્થિતિ આપણને એ એક જ સૌથી મહત્વના પ્રશ્ન તરફ લઈ જાય છે. એક એવો પ્રશ્ન જે દરેક આધ્યાત્મિક ખોજનો પાયો છે. હું શું છું? આ 3 શબ્દો સાંભળવામાં જેટલા સરળ લાગે છે ને, એટલા જ ઊંડા છે. આ સવાલનો જવાબ શોધવો એ ખાલી એક જિજ્ઞાસા નથી, પણ એક એવી સફરની શરૂઆત છે જે જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો ચાલો જોઈએ કે સામાન્ય રીતે લોકો આ પ્રશ્નનો શું જવાબ આપે છે. જ્યારે કોઈને પૂછવામાં આવે કે તમે કોણ છો, તો મોટાભાગે કેવા જવાબો મળે છે? લગભગ બધા જ જવાબો બાહ્ય ઓળખ સાથે જોડાયેલા હોય છે. કોઈ કહેશે, હું બ્રાહ્મણ છું. કોઈ કહેશે, હું તહસીલદાર છું. કોઈ પોતાના પરિવાર કે સંપ્રદાયનું નામ લેશે. પણ આ બધા જવાબોમાં એક વાત કોમન છે. આ બધી જ ઓળખ એ શરીર સાથે જોડાયેલી છે. એ આપણું સાચું સ્વ નથી, પણ સમાજે આપેલા લેબલ્સ માત્ર છે. અને બસ આ જ ગેરસમજ આપણા જીવનના મોટાભાગના દુઃખ અને ચિંતાનું મૂળ છે. આપણે ભૂલથી શરીરને જ હું માની બેસીએ છીએ. અને એટલે જ શરીરનું સુખ તો મારું સુખ, અને શરીરનું દુઃખ તો મારું દુઃખ. આ એક જ ભૂલ જીવનમાં અશાંતિ લાવી દે છે. તો આ ખોટી ઓળખની સમસ્યાને ઉકેલવી કઈ રીતે? એના માટે આપણે શરીર અને આત્મા વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને બરાબર સમજવો પડશે. આ જ જ્ઞાન જ આપણને સાચા રસ્તા પર લાવી શકે છે. તો આખરે આ તફાવત છે શું? ચાલો એ એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે આ શરીર એક કપડાં જેવું છે જે આપણે પહેર્યું છે. કપડું તો ફાટી જાય, જૂનું થઈ જાય, પણ એને પહેરનાર એટલે કે આત્મા, એ તો અલગ અને શાશ્વત છે. શરીર એક સાધન છે અને આત્મા એ સાધનનો ઉપયોગ કરનાર છે. અને આ જ સમજને આત્મજ્ઞાન કહેવાય છે. એ સ્પષ્ટપણે જાણવું કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. અને સાચી શાંતિ મેળવવાનો આ જ એકમાત્ર રસ્તો છે. જે દિવસે આપણે પોતાને શરીર માનવાનું છોડી દઈએ, એ જ દિવસથી જીવનમાં સાચી સ્થિરતા આવવાની શરૂઆત થઈ જાય છે. સારું, તો આગળ વધીએ અને જોઈએ કે આ સમજથી જીવનમાં શું ફરક પડે છે. જ્યારે આ આત્મજ્ઞાન સાચા અર્થમાં હૃદયમાં ઉતરી જાય છે, ત્યારે દુનિયાને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. અને આ જ છે એ અંતિમ પ્રશ્નનો સરળ છતાં સૌથી શક્તિશાળી જવાબ. હું શું છું એનો સાચો જવાબ છે, હું આત્મા છું. આ એક વાક્ય જીવનના બધા જ સમીકરણોને બદલી નાખવાની તાકાત ધરાવે છે. આ સમજ સાથે જીવનના મોટામાં મોટા ભય પણ ઓગળવા લાગે છે. વિચારો, જો મારો જન્મ જ નથી થયો, તો પછી મારું મૃત્યુ કેવી રીતે થઈ શકે? જો હું આ શરીર છું જ નહીં, તો મને ભૂખ, તરસ જેવી વસ્તુઓ ક્યાંથી અસર કરી શકે? આ જ ભાવને શાસ્ત્રોમાં સુંદર રીતે કહેવાયો છે. નાહમ જાતો જન્મ મૃત્યુઃ કુતો મેં. મૃત્યુ અને ભૂખ એ શરીરના ધર્મ છે, આત્માના નહીં. અને આ જ છે અંતિમ ફાયદો. જ્યારે વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપને એટલે કે આત્માને ઓળખી લે છે, ત્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ કે કષ્ટ ટકી શકતું નથી. બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે અને સાચી સમજણની એક નવી શરૂઆત થાય છે. તો અંતમાં એક સવાલ સૌને વિચારવા માટે છોડી રહ્યો છું. જો આપણે ખરેખર આ નાશવંત શરીર નથી પણ એક શાશ્વત આત્મા છીએ,
તો પછી આપણી પ્રાથમિકતાઓ, આપણા નિર્ણયો અને આપણા જીવન જીવવાની રીતમાં શું ફેરફાર આવવો જોઈએ? જરા વિચારજો.